કામ ચાલુ થતાં ત્યાં સમતલ કર્યા વગર કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી અધિકારીઓ પણ એની સાથે મિલે છે એટલે સંપૂર્ણપણે અમને ખ્યાલ છે કે જે સમતલ કર્યા વગર ટેકરા ઉપર જ્યારે આ કામ ચાલુ થયું તો એમાં એક્સિડન્ટની ભીતિ અમને સૌથી વધારે થાય છે તો આજે કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપીને વિશાળ સંખ્યામાં કીધું છે કે જો આ ટૂંક સમયની અંદર આ કામને મજબૂતીકરણને સમતલ કર્યા વગર કરવામાં નહીં આવે તો અમે આગળનું ઉગ્ર આંદોલન કરશું સાથે સાથે 15મી ઓગસ્ટ આવે છે કે આ કલેક્ટર સાહેબનો જિલ્લા લેવલનો કાર્યક્રમ હોય ત્યાં ખેડૂતોને ઝંડો લઈને જવા મજબૂર ન થવું પડે અને ક્યાંક રોડ ઉપર અમારે ઝંડા લઈને જવું ઝંડા યાત્રા ન કાઢવી પડે એવા સરકાર અમને મજબૂર ન કરે એટલા માટે ખાસ વિનંતી કરીએ છીએ કે અમારે સત્વરે 2-4 દિવસની અંદર આ નિર્ણય લાવે। એક પ્રશ્ન એ હતો કે તમે ત્યાંથી જે બનાસ ડેરી છે કાતરવા કેટલ ફીડ ત્યાંથી જે નેનાવા ધાનેરા રાત જે જવાવાળી ગાડીઓ છે બનાસ દોણની ભરીને એ ગાડીઓ બધી ત્યાંથી નીકળે છે પછી ટેન્કરો બધા તે જે ગામડાના છે 40-50 ગામના એ ટેન્કરો બધે ત્યાંથી આવે છે તો ત્યાં જે રોડ મજબૂત બને ત્યાં જે અત્યારે છેલ્લા 1.5 વર્ષથી થોડું કામ ચાલે છે પણ તેમાં સતત ભ્રષ્ટાચાર એક દિવસ કોન્ક્રીટ નોખે એક દિવસ રેત નોખે એક દિવસ ખાડો ખણે આ બધું કામ ન થાય પણ સત્વરે સારું કામ થાય એના માટે અહીંયા ધૂણસોલ ભાકડિયાલ ધ્રોબા કુડા આગથળા બધા ગામોમાંથી ખેરોલા નોડલા ઘોણા બધા ગામોમાંથી ખેડૂતો આવી અને ખેડૂતો કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। એક અમારે કાંકરિયામાં તો પાણીમાં હેડવું પડે છે નોડલાથી જે ભાઈ ધ્રુવમાંથી નોડલા આવે એટલે કાંકરિયામાં પાણી કેડે હમણાં ભરાઈ જાય છે વણ પાણી આવે એટલે તો એ અમારે મજબૂત થવો જોઈએ અને ઊંચો થવો જોઈએ કેડે હમણાં અમારે રોડ ઊંચો લેવો પડે તો એને પાણીનો કોક નિયાર થાય એ અમારે ખાસ કરીને જરૂરી આ રોડ માટે અમે વિનંતી કરી કલેક્ટર સાહેબ આગળ વિનંતી કરવા આવ્યા છે।